વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રીતિ મિસ્ત્રી આજના આ એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ તમારા માટે લખાયેલો એવો પાઠ યુનિટ 8 કે જેનું ટાઇટલ છે ફોર યુથ, એનો આપણે અભ્યાસ કરીશું. ફોર યુથ, જેનો ગુજરાતી અર્થ થાય છે યુવાનો માટે. આપ સૌ માટે જાણે આ પાઠ લખાયેલો હોય અને આપ સૌને કંઈક ઉપદેશ આપી જતો હોય એવો આ પાઠ જાણીતા લેખક અને વક્તા જે કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલો છે. તો ચાલો આપણે આ પાઠનો અભ્યાસ કરીએ. ધોરણ 12 ઇંગ્લિશ, યુનિટ 8, રીડ 1. પાઠનું ટાઇટલ છે ફોર યુથ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શરૂઆત આપણે પ્રી ટાસ્ક એક્ટિવિટીથી કરીએ. એક્ટિવિટી છે ધ રાજઘાટ બેસન્ટ સ્કૂલ ઇઝ situated in Varanasi. It is run by the Krishnamurti Foundation in India. Its main concerns are to awaken intelligence and sensitivity, to create an atmosphere of affection, order, and freedom, to help the child have a harmonious development of body and mind, to nurture a feeling for nature and for all forms of life, to create the right kind of confidence in the child to face the challenges of life, to discover a way of teaching learning without undue dependence on reward, punishment, or comparison, to help the child to achieve excellence academically and otherwise. વિદ્યાર્થી મિત્રો, વારાણસીમાં આવેલી આ સ્કૂલ જેનું નામ છે ધ રાજઘાટ બેસન્ટ સ્કૂલ, જેની સ્થાપના કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા થયેલી છે. આ સ્કૂલની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં બુદ્ધિમત્તા કેળવાય, સંવેદનશીલતા અને સ્વતંત્રતાના ગુણો કેળવાય, સાથે સાથે શરીર અને મનના સંતુલનનો પણ વિકાસ થાય અને ખાસ બાળકો જીવનમાં આવતી સમસ્યાઓનો બહાદુરીથી, આત્મવિશ્વાસથી સામનો કરતા શીખે એવા ઉમદા હેતુથી આ શાળાની સ્થાપના થઈ છે. આ પ્રી ટાસ્ક એક્ટિવિટીમાં આપણને પ્રશ્ન પૂછ્યા છે, વુડ યુ લાઇક ટુ જોઈન ધીસ સ્કૂલ એન્ડ વાય? વિદ્યાર્થી મિત્રો, શું તમને આવી શાળામાં જોડાવાનું ગમે? અને જો આવી શાળામાં જોડાવાનું ગમતું હોય તેવા કયા કારણો છે કે જેથી તમે આવી શાળા પસંદ કરો? બીજો પ્રશ્ન પૂછ્યો છે, ફાઇન્ડ કન્સર્ન્સ ઓફ યોર સ્કૂલ એન્ડ કમ્પેર ધેમ વિથ ધેટ ઓફ ધ રાજઘાટ બેસન્ટ સ્કૂલ. આ શાળાના જે હેતુ છે, શાળા સ્થાપનાના જે હેતુ છે તેની સાથે તમારી શાળાની સરખામણી કરો અને આ શાળા વિશે વધુ માહિતી અહીં લખેલ વેબસાઇટ પરથી તમે સર્ચ કરી શકો છો. પાઠની શરૂઆત કરીએ. પાઠની શરૂઆતમાં જે કૃષ્ણમૂર્તિ કે જે ખૂબ જાણીતા લેખક અને વક્તા છે, બ્રિટિશ ઇન્ડિયામાં એમનો જન્મ થયો છે છતાં ભારતીયતાના મૂળ એમનામાં દેખાય છે. તેઓ શરૂઆતમાં કહે છે, આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠને શીર્ષક આપ્યું છે ફોર યુથ, એટલે કે યુવાઓ માટે. તમે જાણો જ છો કે યુવાઓ માટે આઝાદી એ ખૂબ જ ચર્ચાનો વિષય છે. તમે શું માનો છો વિદ્યાર્થી મિત્રો? આઝાદી એટલે શું? ફ્રીડમ એટલે શું?
તમને તમારા માતા પિતા જે કંઈ પણ કરવા દે, તમારે જ્યાં જવું હોય ત્યાં જવા દે, જે વિચારવું હોય તે વિચારવા દે, તો શું એ આઝાદી છે? શું એ સાચા અર્થમાં આઝાદી છે? આ ફ્રીડમની સમસ્યા જે કૃષ્ણમૂર્તિ આપણી સાથે ચર્ચા કરવા માંગે છે. તેઓ કહે છે, ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. આ એક કોમ્પ્લેક્સ એટલે કે ઝડપથી ન સમજી શકાય તેવો પ્રશ્ન છે અને એના માટે ઊંડા અભ્યાસની જરૂર છે અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ શક્તિ વિકસાવવાની જરૂર છે. તેઓ આગળ કહે છે, વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ. તેઓ કહે છે કે આપણે ધાર્મિક સ્વતંત્રતા કે પછી આપણે જે કરવું હોય તે કરવાની આપણને છૂટ મળે તે પ્રકારની આઝાદી કે સ્વતંત્રતાની વાતો કરીએ છીએ. એન્ડ વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. સ્કોલર્સ એટલે કે અભ્યાસુઓ દ્વારા આ બાબત પર ઘણા બધા વોલ્યુમ્સ એટલે કે પુસ્તકો લખાયેલા છે. બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આ આઝાદીની સમસ્યાને સમજવા માટે આપણે ખૂબ સરળતાથી અને સાદાઈથી તેને સમજી શકીએ તેમ છીએ. એન્ડ પરહેપ્સ that will bring us to real solution. Freedom is a very complex problem and it needs deep study and understanding. જે કૃષ્ણમૂર્તિના મતાનુસાર આપણે ખૂબ જ સરળતાથી તેને સમજી શકીએ તેમ છીએ. જે કૃષ્ણમૂર્તિ આગળ કહે છે તેમ, આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સન સેટ્સ. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે અદ્ભુત નજારો સર્જાય છે. શું તમે તે જોવા ક્યારે ઊભા રહ્યા છો ખરા? વિથ ધ શાય યંગ મૂન just over the trees. Often at that hour the river is very calm and then everything is reflected on its surface. The bridge, the train that goes over it, the tender moon, and presently as it grows dark, the સ્ટાર્સ. સૂર્યાસ્તના સમયે આપણને નદી ખૂબ શાંત લાગે છે. સાથે સાથે તેની નજીકનો બ્રિજ, કોઈ ટ્રેન પસાર થતી હોય તો તે, સોહામણો એવો ચંદ્ર, એ બધું જ નદીના પાણીમાં રિફ્લેક્ટ થાય છે, એનું પ્રતિબિંબ દેખાય છે. અને જેમ અંધારું થાય છે તેમ સ્ટાર્સ એટલે કે તારાઓ પણ દેખાય છે. એન્ડ ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ. એન્ડ ટુ ઓબ્ઝર્વ, to watch, to give your whole attention to something beautiful, your mind must be free of preoccupations. વિદ્યાર્થી મિત્રો, જે કૃષ્ણમૂર્તિ અહીં ખૂબ સરસ વાત કરે છે કે કુદરતની સુંદરતા નિહાળવા માટે આપણું માઇન્ડ, આપણું મન, દેટ શુડ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ. પ્રીઓક્યુપેશન્સ એટલે વિચારો, ચિંતાઓ, વિચાર, ચિંતાથી આપણું મન ઘેરાયેલું ન હોવું જોઈએ, તેનાથી ફ્રી હોવું જોઈએ. મસ્ટ ઇટ નોટ? તે ફરી આપણને પ્રશ્ન પૂછે છે કે શું આવું ન હોવું જોઈએ? ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. આપણું મન સમસ્યાઓથી ઘેરાયેલું ન હોવું જોઈએ. વિથ વરીઝ, વિથ સ્પેક્યુલેશન્સ, જાત જાતના વિચારો, તર્ક, કલ્પનાઓથી આપણું મન ભરેલું ન હોય તો આપણે કુદરતની સુંદરતાને નિહાળી શકીએ છીએ. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાયટ that you can really observe. For then the mind is sensitive to extraordinary beauty. And perhaps here is clue to our problem of freedom.
વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફના આપણે ખૂબ જ અગત્યના એવા મુદ્દા ફરીથી જોઈએ. જે કૃષ્ણમૂર્તિ કહે છે, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ એન્ડ થોટ્સ. તમારું મન કુદરતની સુંદરતાને નિહાળવા માટે પૂર્વગ્રહોથી, વિચારોથી, જાત જાતની કલ્પનાઓથી મુક્ત હોવું જોઈએ. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઇડ વિથ પ્રોબ્લેમ્સ, વિથ વરીઝ એન્ડ વિથ સ્પેક્યુલેશન્સ. એન્ડ યોર માઇન્ડ મસ્ટ બી ક્વાઇટ. એટલે કે તમારું મન ખૂબ શાંત હોવું જોઈએ. ધેન એન્ડ ધેન ઓનલી યુ કેન ઓબ્ઝર્વ ધ બ્યુટી ઓફ લાઈફ. લીવ યોર માઇન્ડ અલોન. ઇટ વિલ ક્વાઇટ ઇટ સેલ્ફ. આગળ જે કૃષ્ણમૂર્તિ આપણને પૂછે છે, વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? વિદ્યાર્થી મિત્રો, યુવાઓ માટે આ લખાયેલું છે, કહેવાયું છે. આપણને આ સીધો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે, વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? તમે શું માનો છો કે આઝાદ હોવું એટલે શું? ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ શૂટ યુ? તમને જે યોગ્ય લાગે તે જ તમે કરો અને તે કરવાની તમને આઝાદી મળી જાય એટલે શું તમે આઝાદ છો, સ્વતંત્ર છો? ગોઈંગ વેર યુ લાઇક. તમને જ્યાં જવાનું મન હોય અને તમને ત્યાં જવાની છૂટ મળે છે એટલે શું તમે સ્વતંત્ર છો, આઝાદ છો? થિંકિંગ વોટ યુ વિલ. અને જે કૃષ્ણમૂર્તિ એમ પણ કહે છે, ધીસ યુ ડુ એની હાઉ. આ બધું તો તમે ગમે તે રીતે કરો જ છો. merely to have independence, does that mean freedom? તમને કંઈક કરવાની આઝાદી મળી જાય તો શું તેનો અર્થ સ્વતંત્રતા કે તમે આઝાદ છો એમ તમે સમજી લેશો? Many people in the world are independent. આગળ લખ્યું છે કે દુનિયાના ઘણા લોકો આઝાદ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. શું લખ્યું છે? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. દુનિયાના એવા ઘણા લોકો આઝાદ છે, બટ વેરી ફ્યુ આર ફ્રી. ઘણા ઓછા લોકો મુક્ત રીતે રહી શકે છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, ડઝ ઇટ નોટ? ફ્રીડમનો અર્થ થાય છે ગ્રેટ ઇન્ટેલિજન્સ, એટલે કે બુદ્ધિશાળી હોવું, આપણામાં બુદ્ધિમત્તા હોવી. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ હોવું એટલે જ મુક્ત રહેવું. બટ ઇન્ટેલિજન્ટ ડઝ નોટ કમ ઇન ટુ બિંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. વિદ્યાર્થી મિત્રો, તમે એમ માનો કે મારે આઝાદ રહેવું છે, મારે સ્વતંત્ર રહેવું છે એટલે તમે બુદ્ધિશાળી નથી બની જતા. બુદ્ધિમત્તા ક્યારે આવે છે? તો જે કૃષ્ણમૂર્તિ કહે છે, ઇટ કમ્સ ઇન ટુ બિગિન ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ. તમે તમારું સમગ્ર વાતાવરણ, ધ સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ that are continually closing in on you. તમારું સામાજિક વાતાવરણ, તમારું ધાર્મિક, માતા પિતા તરફથી વારસામાં મળેલું અને રીત રિવાજોનું પ્રભુત્વ તમારા પર કન્ટિન્યુઅસલી હોય જ છે. ફરી અગત્યના મુદ્દા જોઈએ. ફ્રીડમ એટલે જે કૃષ્ણમૂર્તિ કહે છે, ઇટ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. બુદ્ધિશાળી હોવું એટલે જ મુક્ત રહેવું અથવા તો સ્વતંત્ર હોવું. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્સ કમ્સ ઇન ટુ બિગિન only when you understand your whole environment, the social, religious, parental and traditional environment and influences. આ તમામ વાતાવરણ, આ તમામ બાબતનું પ્રભુત્વ તમારા પર હોય જ છે. તમામ બાબતોનો પ્રભાવ તમારા પર પડે છે. તમે ઘરમાં કેવા રીત રિવાજોને અનુસરો છો? તમારા હક માટે
કોણ બોલે છે, કોણ લડે છે, ઘરમાં માતા નોકરી કરતી હોય, કોઈકને ત્યાં માતા ફક્ત ગૃહિણી તરીકે રહેતી હોય, આ તમામ બાબતો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક અસર કરે જ છે. આગળ જોઈએ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ, ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ, of your government or society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly. To understand all this and become free from them requires deep insight. વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત લખી છે જે કૃષ્ણમૂર્તિએ. તેઓ કહે છે ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ ઇન્ફ્લુઅન્સીસ, આ તમામ પ્રભાવ જે તમારા પર પડે છે, તમારા સામાજિક વાતાવરણનો, તમારા માતા પિતા તરફથી વારસામાં મળેલો વાતાવરણનો, ખાસ કરીને તમારી ગવર્મેન્ટ, તમારી જે સરકાર જે છે તે જે નિયમો નક્કી કરે છે, કોઈ રૂલ્સ રેગ્યુલેશન નક્કી કરે છે, તેનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડે છે. સોસાયટી એટલે કે તમારો સમાજ, કલ્ચર તમારી સંસ્કૃતિ, યોર બિલીવ્સ એટલે કે તમારી માન્યતાઓ, યોર ગોડ્સ એન્ડ સુપરસ્ટિશન્સ તમે જે ભગવાનમાં માનો છો, તમારી અંધશ્રદ્ધા હોય છે, આ બધી જ બાબતોની અસર તમારા પર પડે છે. ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, અને આ બધી ટ્રેડિશન, રીત રિવાજોને તમે અનથિંકિંગલી એટલે વિચાર્યા વિના માની બેસો છો અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના એને અનુસરો છો. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ, આ બધી બાબતોને સમજવું અને સમજીને એનાથી મુક્ત રહેવું, એના માટે આપણને શેની જરૂર છે? ઇટ રિક્વાયર્સ ડીપ ઇન્સાઇટ, એટલે કે એક આંતરસૂઝની જરૂર પડે છે. આ બધી બાબતો સમજવા માટે આપણામાં અંતસ્ફૂર્ણ આંતરસૂઝ હોવી જોઈએ. બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ. પણ સામાન્ય રીતે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે આ બધું માની લઈએ છીએ. શા માટે આપણે આ બધું માની લઈએ છીએ? શા માટે આપણે આંધળું અનુકરણ કરીએ છીએ આપણા રીત રિવાજોનું, આપણી ટ્રેડિશન્સનું? બિકોઝ ઇનવોર્ડલી યુ આર ફ્રાઇટન. આપણે અંદરથી ગભરાયેલા છીએ. કઈ કઈ બાબતોથી આપણે ગભરાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. તમને એવું લાગે છે કે મારા માતા પિતા, મારા ગુરુ જે મને કહે તે હું નહીં કરું તો મને જીવનમાં યોગ્ય સ્થાન નહીં મળે. બરાબર ને? યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સે અબાઉટ યુ. તમારા કોઈ ગુરુ હશે, તે તમારા વિશે શું કહેશે, એવા વિચારો તમને આવે છે. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન. તમને એવું લાગે છે કે મારા ઘરમાં, મારા સમાજમાં આ રીત રિવાજ પહેલેથી ચાલતો આવ્યો છે અને જો હું એને ફોલો નહીં કરું, એને નહીં અનુસરું તો લોકો મારા વિશે કંઈક કહેશે. ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ. તમને એવું લાગે છે કે હું કંઈક સાચું નથી કરતો. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. વિદ્યાર્થી મિત્રો, આઝાદી એ તો મનની એક સ્થિતિ છે. ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર નો કમ્પલ્સન. કે જેમાં કોઈ પણ જાતનો ડર નથી હોતો કે કોઈ પણ જાતનું ફરજિયાતપણું હોતું નથી. નો અર્જ ટુ બી સિક્યોર. તમારે એવું કંઈક હોતું નથી કે અહીં હું સલામતી અનુભવું છું, કે હું અહીં અસલામત છું, એવી તમને અર્જ, એવી લાગણી પણ થતી નથી. આ પેરેગ્રાફના આપણે અગત્યના મુદ્દા જોઈએ. ફ્રીડમ રિક્વાયર્સ ડીપ ઇન્સાઇટ ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ એન્ડ યોર ઓલ ઇન્ફ્લુઅન્સીસ. તમારું સમગ્ર વાતાવરણ અને તમારા પર જે કોઈનો પણ પ્રભાવ પડે છે, આ બધું જ સમજવા માટે તમારામાં એક આંતરસૂઝ હોવી જોઈએ. યુ જનરલી એક્સેપ્ટ ધેમ. તમે સામાન્ય રીતે તમારી ટ્રેડિશન્સને સ્વીકારી લો છો. બિકોઝ ઇનવોર્ડલી યુ આર ફ્રાઇટન. કારણ કે તમે ગભરાયેલા છો. કઈ કઈ બાબતોથી તમે ગભરાવ છો?
You are afraid of not having a good position in life. You are afraid of what your priest will say about you. You are afraid of not following tradition, of not doing the right thing. આ બધા ડર તમને મનમાં લાગે છે, બરાબર ને? But freedom is really a state of mind in which there is no fear, no compulsion, or no urge to be secured. To understand all these influences and become free from them, it requires deep insight. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો મુદ્દો છે ડીપ ઇન્સાઇટ. એક આંતરસૂઝ તમારામાં હોવી જોઈએ આ તમામ બાબતોને સમજવા માટે. તમે તમારા માતા પિતા સાથે, વડીલો સાથે, તમારા સમાજમાં રહો છો, તેથી જાણીએ અજાણીએ પણ આ બધાનો પ્રભાવ તમારા પર પડે છે. જે રીત રિવાજ તમારા ઘરના લોકો, તમારો સમાજ અનુસરે છે તેનો પ્રભાવ પણ ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી તમારા પર પડે જ છે. પરંતુ જે કૃષ્ણમૂર્તિ કહે છે કે ફ્રીડમ શું છે? ઇટ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. એ મનની સ્થિતિ છે કે જેમાં કોઈ પણ જાતનો ડર કે ફરજિયાતપણું હોતું નથી અને અસલામતીની ભાવના પણ તમને નથી હોતી. આગળ જે કૃષ્ણમૂર્તિ લખે છે, ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. વિદ્યાર્થી મિત્રો, સાચું છે ને? આપણને સીધો પ્રશ્ન પૂછે છે, ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું આપણને બધાને સલામતી નથી જોઈતી? જોઈએ છે ને વિદ્યાર્થી મિત્રો, તમને પણ સલામત રહેવાનું ગમે છે, મને પણ સલામત રહેવાનું ગમે છે. ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર. આપણને કેવું ગમે છે? કોઈ આપણને કહે કે આ વ્યક્તિ તો ખૂબ સરસ છે, કોઈ તમારા વખાણ કરે તો તમને તરત ગમે છે, બરાબર ને? હાઉ લવલી વી લુક. કોઈ મને કહે કે ખૂબ સુંદર દેખાવ છો, કોઈ તમને કહે કે તમે ખૂબ સરસ દેખાવ છો, તો કેવું આપણને ગમે છે? ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ. આપણને કોઈ કહે કે તમે તો ખૂબ બુદ્ધિશાળી છો, તોય આપણને ગમે છે. અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખૂબ અગત્યની છે. શું કહે છે? આ બધું જો ન હોત તો આપણે આપણા નામની પાછળ લેટર્સ એટલે કે ઓળખ તરીકે શબ્દ આપણે ન મૂકતે. તમે જોતા હશો, તમે કોઈક ઓફિસમાં જશો તો એ વ્યક્તિનું નામ લખ્યું હશે ને પછી લખ્યું હશે IAS ઓફિસર. કોઈ ડૉક્ટર હશે તો ડૉક્ટરનું નામ લખ્યું હશે અને પછીની ડિગ્રી લખી હશે MBBS. તો આ બધા લેટર્સ લખવાની શી જરૂર છે? તો જે કૃષ્ણમૂર્તિ કહે છે, ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ gives us self assurance. આપણને પોતાની જાતની ખાતરી કરાવે છે, આપણને આપણી જાતનું મહત્ત્વ સમજાવે છે. અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, જેણે આપણું વધારે મહત્ત્વ છે એ બાબત સમજાવે છે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણને બધાને ફેમસ બનવાનું ગમે છે. એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. આપણને જે ક્ષણે થાય છે કે મારે ફેમસ બનવું છે, આ વ્યક્તિ જેવું બનવું છે, તો એ જ ક્ષણથી આપણે ફ્રી, આઝાદ હોતા નથી. જે કૃષ્ણમૂર્તિ ફરીથી કહે છે કે પ્લીઝ સી ધીસ. ફરીથી આ બાબત જુઓ. ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. ખૂબ અગત્યની બાબત કહે છે કે ખરેખર આઝાદી, સ્વતંત્રતાની જે એક સમસ્યા છે એને સમજવા માટે આ ખૂબ અગત્યનો મુદ્દો છે. વેધર in this world of politicians, power, position and authority, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. વિદ્યાર્થી મિત્રો, આ એક સત્તા, એક ઓથોરિટી, એક પોઝિશનની જે દુનિયા છે, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ છે કે આ આધ્યાત્મિક જગત છે, જેમાં તમે કંઈક વિચારો છો કે મારે ઉમદા બનવું છે, વર્ચ્યુઅસ પીપલ બનવું છે, મારે નોબલ, સેન્ટલી વ્યક્તિ બનવું છે, અને જ્યારે તમે એવું નક્કી કરો છો કે મારે આમ બનવું છે, ત્યારથી જ તમે કોઈક વિચારોથી બંધાઈ જાઓ છો અને તમે સામાન્ય રીતે અહીંથી શરૂઆત થાય છે કે તમે કોઈ બંધનમાં આવી જાઓ છો અને આઝાદ રહેતા નથી. The moment you want to be somebody, you are no longer free. તમે વિચારો છો કે મારે આ વ્યક્તિ જેવા ડાન્સર બનવું છે,
આ નેતા જેવું બનવું છે કે મારા એક શિક્ષક જેવું બનવું છે, તો ત્યારથી જ તમે એમના વિચારોને વળગો છો, તમારા પોતાની જાતને તમે સમજી શકતા નથી. બટ ધ મેન or woman who sees the absurdity of all these things, પણ જે વ્યક્તિ, જે સ્ત્રી કે પુરુષ આ બાબતની જે મિનિંગલેસનેસ, નિરર્થકતા સમજે છે, એન્ડ whose heart is therefore innocent, અને જેનું હૃદય ઇનોસન્ટ છે, નિર્દોષ છે, therefore not moved by desire to be somebody, such a person is free. જે વ્યક્તિનું હૃદય આ બધી નિરર્થકતા સમજે છે અને જે વિચારે છે કે મારે આના જેવું નથી બનવું, પણ હું કોણ છું, પોતાની આંતરસૂઝથી આ તમામ જગતને સમજે છે, એ જ વ્યક્તિ પોતે ફ્રી છે, એટલે કે આઝાદ છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ મોટી વાત કહી છે જે કૃષ્ણમૂર્તિએ. જે કૃષ્ણમૂર્તિ આપણને એક આધ્યાત્મિક સ્તર પર લઈ જાય છે. અહીં ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, જો આ બાબતની સાદાઈ, સરળતા તમારે સમજવી હોય તો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. આ બાબત ખૂબ સરળ છે, સાથે સાથે સુંદર અને ઊંડાણભરી છે. ધ મેન ઓર વુમન હુ સીઝ ધ એબ્સર્ડિટી ઓફ ઇન્ફ્લુએન્સીસ એન્ડ હુઝ હાર્ટ ઇઝ ધેરફોર ઇનોસન્ટ, not moved by desire to be somebody, such person is free. જે કૃષ્ણમૂર્તિ હવે આપણને એક્ઝામિનેશન્સ, આપણી એજ્યુકેશન સિસ્ટમ વિશે કહે છે. તેઓ કહે છે ઓલ એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ ઓનલી. એક્ઝામિનેશન્સ, આપણી પરીક્ષાઓનો પર્પઝ, હેતુ જ આ હોય છે, ટુ ગીવ યુ અ પોઝિશન ઇન લાઈફ, તમને જીવનમાં એક સારી પોઝિશન મેળવી આપવી. બરાબર ને? આપણે એ જ પર્પઝથી એક્ઝામ આપીએ છીએ ને. 10મા ધોરણની પરીક્ષા હોય, 12મા ધોરણની હોય, કોલેજની હોય, એ પછી વધુ અભ્યાસ માટેની, નોકરી માટેની પરીક્ષાઓ હોય, એ બધી પરીક્ષાઓ આપણને શું આપે છે? જીવનમાં એક પોઝિશન મેળવી આપે છે. ટુ મેક યુ સમબડી, તમને કંઈક બનાવે છે આ પરીક્ષાઓ. ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ, ઓલ ધીસ encourage you to be something. Have you not noticed that your parents and teachers tell you that you must amount to something in life, that must be successful like your uncle or grandfather? વિદ્યાર્થી મિત્રો, આ જોયું હશે તમે કે તમારા શિક્ષકો, તમારા માતા પિતા, ક્યારેક તમારા સગા સંબંધી કહેતા હશે કે તારે આના જેવું બનવું જોઈએ, તારે તારા દાદા જેવું બનવું જોઈએ, તારે તારા કાકા જેવું બનવું જોઈએ. કોઈ સફળ વ્યક્તિનું ઉદાહરણ કાયમ તમને આપવામાં આવતું હોય છે. અથવા તો યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો. કોઈક નેતા હોય, બરાબર, કોઈક હીરો હોય, તમે કાયમ એનું એક એક્ઝામ્પલ ફોલો કરતા હોય છે કે મારે આમના જેવું બનવું છે. અથવા તો ટુ બી લાઇક ધ માસ્ટર, ધ સેન્ટ્સ. કોઈ સંત હોય, કોઈ શિક્ષક હોય, એને તમે એક રોલ મોડલ બનાવો છો. અ સેન્ટ, અ ટીચર, અ રિલેટિવ, ઓર સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન. વિદ્યાર્થી મિત્રો, ફરીથી વાંચીએ આ વાક્ય. યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો, ટુ બી લાઇક ધ માસ્ટર, ધ સેન્ટ્સ, સો યુ આર નેવર ફ્રી. તમે કોઈકના જેવું બનવા પ્રયત્ન કરો છો, તેથી તમે ફ્રી, આઝાદ રહેતા નથી. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ માસ્ટર, અ સેન્ટ, અ ટીચર, અ રિલેટિવ, ઓર સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન. કોઈ પર્ટિક્યુલર વિશેષ રીત રિવાજને અનુસર્યા કરો છો, તો ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. ત્યારે તમે કંઈક બીજાના જેવા બનવા પ્રયત્ન કરો છો. ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેર ઇઝ ફ્રીડમ. જ્યારે તમે આ હકીકત સમજો છો, ત્યારે જ એમાં સ્વતંત્રતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, જે કૃષ્ણમૂર્તિ ફરી વાર એક વાત કહે છે આપણને, એકની એક વાત ફરીવાર આવી છે કે આપણે કોઈકને રોલ મોડલ બનાવવાના નથી આપણે કોઈ સફળ વ્યક્તિને અનુસરવાનું
કે મારે આમના જેવા બનવું છે, પણ તમારી પોતાની જાતને સમજવાની છે, એક આંતરસૂઝ કેળવવાની છે કે હું કોણ છું, હું શું બની શકું તેમ છું. બરાબર? જ્યારે તમે એ સમજશો તો ત્યારે તમે પોતે ફ્રી છો, એમ આપણને લેખક કહેવા માંગે છે. ફરીથી આ પેરેગ્રાફના અગત્યના મુદ્દા જોઈ લઈએ. એક્ઝામ્સ મેક યુ સમબડી. સાચી વાત છે ને વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્સ આપણને જીવનમાં કંઈક બનાવે છે. બરાબર ને? યોર પેરેન્ટ્સ, ટીચર્સ વોન્ટ યુ ટુ બી લાઈક સમ ગ્રેટ પર્સન. તમારા માતા પિતા અને શિક્ષકો ઈચ્છે છે કે તો કોઈક મહાન વ્યક્તિ જેવો બને. બરાબર? એન્ડ યુ ટ્રાય ટુ ઇમિટેટ સમવન. અને પછી તમે કોઈકને ઇમિટેટ એટલે કે કોઈકનું અનુકરણ કરવાનું શરૂ કરી દો છો. યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઘણા એવા નેતા છે, હીરો છે કે જે આપણને ગમતા હોય છે અને થાય છે કે હું આમના જેવો બનું. બરાબર? ટુ બી લાઇક ધ માસ્ટર ઓર ધ સેન્ટ્સ. સો યુ આર નોટ ફ્રી. જો તમે કોઈકના જેવા બનવા માંગતા હોવ તો તમે ફ્રી નથી, તમે આઝાદ નથી. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન. ખૂબ અગત્યની વાત આવી ફરીથી. અગાઉના પેરેગ્રાફના જે કૃષ્ણમૂર્તિએ શું કહ્યું આપણને કે એજ્યુકેશન સિસ્ટમમાં એક્ઝામ્સ આપણને શું આપે છે? એક પોઝિશન આપે છે. બરાબર? અને હવે અહીં વાત કરી છે શિક્ષણના હેતુની, કે શિક્ષણ શા માટે મેળવવું જોઈએ, શિક્ષણનો હેતુ શું હોઈ શકે. તો જે કૃષ્ણમૂર્તિ લખે છે, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ, નોટ ટુ ઇમિટેટ એનીબડી. શિક્ષણનો ફંક્શન, એનો હેતુ જ એ હોવો જોઈએ કે આપણને શીખવાડવામાં આવે કે આપણે કોઈને અનુસરવાનું નથી, બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. આપણે જે છીએ તે આપણી જાતને સમજવાની છે અને એવા જ બની રહેવાનું છે. એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અઘરી બાબત છે કે આપણે જેવા છીએ એવા જ બની રહેવું. બરાબર ને? વેધર યુ આર અગલી ઓર બ્યુટિફુલ. તમે કદરૂપા દેખાવ છો, તમે સુંદર દેખાવ છો. વેધર યુ આર એન્વિયસ ઓર જેલસ. તમને ઈર્ષા આવે છે, તમે ઈર્ષાળુ છો. ઓલવેઝ ટુ બી વોટ યુ આર. તમે જેવા છો એવા જ બનીને રહો, બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પરંતુ એને સમજો કે શા માટે હું આમ કરું છું, શા માટે હું આમ છું. બરાબર? ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ બિકોઝ યુ થિંક દેટ યુ આર ઇગ્નોબલ. તમને એવું લાગે છે કે તમે કંઈક ઉમદા કાર્ય કરી શકો તેમ નથી. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન ટુ સમથિંગ નોબલ. અને તમે વિચારો છો કે હું કંઈક સારું કરું, હું નોબલ ઉમદા વ્યક્તિ બનું, ઇટ વુડ બી માર્વેલસ. અને ખરેખર એ સારું રહેશે જો તમે એવું વિચારો છો તો. બટ ધેટ નેવર હેપન્સ. જે કૃષ્ણમૂર્તિ કહે છે, પણ એવું ક્યારેય શક્ય હોતું નથી. એટલે તમે કોઈકના ઉદાહરણને અનુસરો છો ત્યારે તમે જાતને બદલી શકતા નથી. તમારે તમારી જાતને સમજવાની છે કે હું શું છું, હું શું કરી શકું તેમ છું, હું કેવી વ્યક્તિ બની શકું તેમ છું. જો આ બધી અન્ડરસ્ટેન્ડિંગ તમારામાં આવે તો જ તમે ફ્રી એટલે કે આઝાદ બની શકશો. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ટીચ યુ ટુ બી યોર સેલ્ફ ઓલ ધી ટાઈમ. દર વખતે આપણે જેવા છીએ એવા બની રહેવું, એ જ એજ્યુકેશનનું ફંક્શન હેતુ હોવો જોઈએ. એજ્યુકેશન શુડ નોટ ટીચ યુ ટુ ઇમિટેટ સમવન ઓર સમબડી. શિક્ષણ ક્યારેય આપણને કોઈને અનુસરવા માટે કહે તો એ તો એનો હેતુ ન જ હોઈ શકે. એન્ડ ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ થિંગ. પોતાની જાતને પોતે જેવા છીએ એવું બની રહેવું ખૂબ જ અઘરી બાબત છે. ધ ફંક્શન of education is to help you from childhood, not to imitate anybody. કોઈક બોલે છે, કોઈક આપણને કહે છે એવું જ આપણે કરવું, તે એજ્યુકેશનનો પર્પઝ હોઈ શકે નહીં. બટ કરીને એજ્યુકેશનનો પર્પઝ લખ્યો છે. આપણે ફરીથી આ વાક્ય વાંચીએ બટ સાથે જોડીને. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ બી યોર સેલ્ફ ઓલ ધી ટાઈમ. Whether if you look at what you actually are, તમે પોતે કોણ છો, એકચ્યુઅલી તમે કોણ છો તે તમે સમજો, અન્ડરસ્ટેન્ડ ઇટ. એન્ડ then that very understanding there is a transformation.
વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સફોર્મેશન ખૂબ ગૂઢ અર્થ ધરાવે છે. ટ્રાન્સફર કરવું, પરિવર્તન લાવવું, બદલાવ લાવવો. જ્યારે તમે બદલાવ ઈચ્છતા હોવ છો, પોતાનામાં પરિવર્તન ઈચ્છો છો, ત્યારે તમારે બીજા કોઈને નહીં, કોઈ ઉત્તમ ઉદાહરણને નહીં, પરંતુ પોતાની જાતને સમજવાની છે. જ્યારે તમે સમજશો કે હું કોણ છું, બરાબર, ત્યારે તમારામાં એક ટ્રાન્સફોર્મેશન આવશે, પરિવર્તન આવશે. સો ફ્રીડમ લાઈઝ, સ્વતંત્રતા, આઝાદી રહેલી છે, નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. કંઈક જુદું મારે બનવું છે, કોઈકના જેવું બનવું છે, એમાં આઝાદી નથી રહેલી. નોટ ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. તમને જે કરવું છે એ કરવાની છૂટ મળી ગઈ એટલે તમે આઝાદ થઈ ગયા, એમાં પણ આઝાદી નથી રહેલી. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન. તમારા રીત રિવાજની સત્તાને જે વળગી રહેવું એને જ અનુસરવું, એમાં પણ આઝાદી નથી રહેલી. ઓફ યોર પેરેન્ટ્સ, ઓફ યોર ટીચર. બટ કરીને જે કૃષ્ણમૂર્તિ ફરીવાર લખે છે કે ફ્રીડમ લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહું છું કે જે કૃષ્ણમૂર્તિ આપણને એક આધ્યાત્મિક સ્તર પર લઈ જાય છે. ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. એક ક્ષણ તમે પોતે કોણ છો એ તમે સમજો, એમાં જ આઝાદી, એમાં સ્વતંત્રતા રહેલી છે. યુ સી, you are not educated for this. Your education encourages you to become something or other. તમારું એજ્યુકેશન કોઈકના જેવું તમને બનાવવા પ્રયત્ન કરે છે. બટ દેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પરંતુ તેમાં તમે તમારી જાતને સમજી શકતા નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. કોમ્પ્લેક્સ થિંગ એટલે સરળતાથી ન સમજી શકાય તેવી વસ્તુ. પોતાની જાતને એટલી જલ્દી સરળતાથી સમજી શકાતી નથી. ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટિટી. વિદ્યાર્થી મિત્રો, યુ આર નોટ મિયરલી ધ એન્ટિટી. એન્ટિટી એટલે પર્સન, વ્યક્તિ. તમે માત્ર એક એવી વ્યક્તિ નથી દેટ ગોઝ ટુ સ્કૂલ, દેટ કોરલ્સ, જે સ્કૂલે જાય છે, જે લડે છે, દેટ પ્લેઝ ગેમ્સ, કે જે રમે છે, દેટ ઇઝ અફ્રેડ, જેને બીક લાગે છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન. તમારામાં કંઈક છુપું રહેલું છે, નોટ ઓબ્વિયસ, કે જે બહાર દેખાતું નથી. જે છુપી શક્તિ છે એને તમારે ઓળખવાની છે. When you understand what you actually are, there is a transformation. જ્યારે તમે સમજી લેશો કે તમે પોતે કોણ છો, આ સમજ તમારામાં કેળવાશે, ત્યારે જ એક ટ્રાન્સફોર્મેશન, ખૂબ મોટું પરિવર્તન આવશે. ફ્રીડમ લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. એક એક ક્ષણ તમે કોણ છો એની સમજણ શક્તિ કેળવાય તો તમે જીવનમાં આઝાદી, સ્વતંત્રતા મેળવી શકો. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, નોટ ઓબ્વિયસ. તમારામાં કંઈક છુપી શક્તિ, છુપી તાકાત રહેલી છે, ધેટ નોટ ઓબ્વિયસ, કે જે કોઈને દેખાતી નથી. એ તમારે બહાર લાવવાની છે તાકાત. નો ધાય સેલ્ફ એટલે કે તમારી જાતને ઓળખો. હવે આપણી જાતને ઓળખવી કેવી રીતે? આપણી જાતને ઓળખવી કેવી રીતે આપણે આપણી જાતને ઓળખી શકીએ છીએ? તો લેખક કહે છે કે ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ દેટ યુ થિંક. તમે જે કંઈ વિચારો છો એનાથી તમે નથી બન્યા, બટ ઓલ્સો ઓફ થિંગ્સ that have been put into your mind by other people, by books, by the newspapers, by your leaders and by many things. તમે સમાજની વચ્ચે રહો છો, બરાબર, ઘણા લોકોના સંપર્કમાં રોજ આવો છો, બાય બુક્સ, પુસ્તકો વાંચો છો, બાય ધ ન્યૂઝપેપર્સ, બાય યોર લીડર્સ, બરાબર. આ બધાનો પ્રભાવ તમારા પર પડે છે, બરાબર. ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. આ બધાને તમે ક્યારે સમજી શકો? જ્યારે તમે વિચારો કે મારે કોઈના જેવું બનવું નથી, હું એક અલગ વ્યક્તિત્વ છું. વેન યુ ડોન્ટ ઇમિટેટ, જ્યારે તમે કોઈને અનુસરતા નથી.
વેન યુ ડોન્ટ ફોલો, જ્યારે તમે કોઈની બાબતનું આંધળું અનુકરણ કરતા નથી. એન્ડ રિયલી એટ ધેટ ટાઈમ વોટ હેપન્સ, એ સમયે શું બને છે? યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. વિદ્યાર્થી મિત્રો, એક ટ્રેડિશન છે આપણામાં, એક રિવાજ જેવો થઈ ગયો છે. પહેલેથી જ મમ્મી પપ્પા કહે છે, શિક્ષકો કહે છે કે આના જેવું બનવાનું છે. આ ઉમદા ઉદાહરણ તમને પૂરું પાડવામાં આવે છે, એને અનુસરવાનું છે. પણ જ્યારે તમે વિચારો છો કે હું અલગ વ્યક્તિ છું, બરાબર, હું આ બધાને અનુસરવા માંગતો નથી, મારે કંઈક જુદું કરવું છે, તો આ બધી બાબતોને જ્યારે તમે સમજો છો ત્યારે તમે એક પ્રકારનો રિવોલ્ટ એટલે કે બળવો કરો છો. આ ટ્રેડિશનની સામે, એક આખો રિવાજ થઈ ગયો છે અનુસરવાનો, તેની સામે એક બળવો પુકારો છો. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. અને આ જ એક સાચી ક્રાંતિ છે. લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ, કે જે તમને અદ્ભુત આઝાદીનો અનુભવ કરાવે છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ, આ પ્રકારની સ્વતંત્રતા, આ પ્રકારની આઝાદી તમારામાં ઊભી કરવી, આવું વ્યક્તિત્વ ઊભું કરવું, દેટ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. અને શિક્ષણનો સાચો હેતુ, સાચું ફંક્શન આ જ હોઈ શકે કે વિદ્યાર્થીને એક સાચી દિશામાં, એક સાચી વિચારધારા સાથે, પોતાની આંતરિક વિચારધારા સાથે એનો વિકાસ કરવો, એ જ શિક્ષણનો સાચો હેતુ હોઈ શકે. Other people, books, the newspapers, your leaders, all this influence your mind. આ બધાની અસર તમારા મન પર હોય જ છે. When you don't follow them, you are in revolt against the whole tradition of trying to become something. જ્યારે તમે આ બધાને અનુસરતા નથી, ત્યારે તમે આ એક રિવાજ છે એની સામે બળવો પુકારો છો, અને એનાથી જ ટ્રુ રિવોલ્યુશન, સાચી ક્રાંતિ આવે છે, અને તમારું એક અલગ વ્યક્તિત્વ નીકળે છે. લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ, અને તમને એક અદ્ભુત આઝાદીનો અનુભવ થાય છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. અને આ રીતની સ્વતંત્રતા, આઝાદી બાળકોમાં લાવવી, એ જ એજ્યુકેશનનો સાચો હેતુ હોઈ શકે. યોર પેરેન્ટ્સ, your teachers, and your own desires want you to be identified with something or other in order to be happy. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખુશ રહેવાનું ગમે છે, બરાબર? ઇન ઓર્ડર ટુ બી હેપી એન્ડ સિક્યોર, અને સલામત રહેવાનું ગમે છે ને? તમને ગમે છે, મને ગમે છે કે વી વોન્ટ ટુ બી હેપી, વી વોન્ટ ટુ બી સિક્યોર. અને આપણે સિક્યોર રહેવા માટે શું કરીએ છીએ? વી ફોલો અવર પેરેન્ટ્સ, આપણે આપણા પેરેન્ટ્સને ફોલો કરીએ છીએ. વી ફોલો અવર ટીચર્સ, ઇવન વી ઓલ્સો ફોલો અવર ઓન ડિઝાયર્સ, આપણી ઈચ્છાઓને જ ફોલો કરીએ છીએ. એન્ડ દે વોન્ટ અસ ટુ બી આઈડેન્ટિફાઈડ સમથિંગ, અને આપણને કંઈક બનવા માટે પ્રેરે છે. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ, must you not break through all the influences that enslave and crush you? આ બધા જ પ્રભાવો કે જે તમને એક પ્રકારે એન્સ્લેવ, ગુલામ બનાવી દે છે, અને ક્રશ યુ, દાબી દે છે, બરાબર? તો શું બુદ્ધિશાળી બનવા માટે આ બધાથી આપણે બ્રેક, એટલે બધા રીત રિવાજોને ન જોઈએ. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, જે કૃષ્ણમૂર્તિ કહે છે, એક નવું વિશ્વ રચાશે, અને નવા વિશ્વની આશા તમારા પર છે. ધોઝ ઓફ યુ હુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ. જે કૃષ્ણમૂર્તિ તમારી પાસે એક અપેક્ષા રાખે છે કે તમારામાં જ આવનારા વિશ્વની આશા રહેલી છે, કે આ યુવા લોકો જોશે કે વોટ ઇઝ ફોલ્ટ, શું ખોટું છે, એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ, અને એની સામે તમારે બળવો પુકારવાનો છે. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી, માત્ર શાબ્દિક રીતે નહીં પરંતુ ખરેખર. એન્ડ દેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને એટલા માટે જ તમારે સાચા પ્રકારનું સાચું શિક્ષણ લેવાની જરૂર છે. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ, જ્યારે તમે આવી સાચી સ્વતંત્રતાના વાતાવરણમાં તમારો વિકાસ થાય છે, દેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ.
પછી જ તમે એક નવા વિશ્વની રચના કરવા માટે સક્ષમ બનશો. નોટ બેઝડ ઓન ટ્રેડિશન. નવું વિશ્વ રચાશે તે કોઈ ટ્રેડિશન, રીત રિવાજ પર આધારિત નહીં હોય. ઓર શેપ અકોર્ડિંગ ટુ આઇડિયોસિન્ક્રસી. કોઈ વ્યક્તિ, કોઈ ફિલોસોફર હશે, તત્વચિંતક હોય, એની વિચારધારા પર નવું વિશ્વ રચાશે નહીં. ઓર આઈડિયાલિસ્ટ, કોઈ આદર્શવાદી વ્યક્તિ, એના વિચારો પર તમારું વિશ્વ નહીં હોય. તમારું પોતાનું વિશ્વ તમારે રચના કરવાની છે. બટ દેર કેન બી નો ફ્રીડમ એઝ લોંગ એઝ યુ આર મિયરલી ટ્રાઇંગ ટુ બીકમ ઓર ઇમિટેટ આ નોબલ એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો, ફરી આ વાત જે કૃષ્ણમૂર્તિ આપણને કહે છે, કોઈ નોબલ એક્ઝામ્પલ, કોઈ મહાન ઉદાહરણ, ઉત્તમ ઉદાહરણને માત્ર તમે ઇમિટેટ કરશો, એનું અનુકરણ કરશો, તો તમે સાચી રીતે સ્વતંત્ર કે આઝાદ છો એમ કહેવાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા પેરેગ્રાફના અગત્યના મુદ્દા આપણે ફરી એકવાર જોઈ લઈએ. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ. જે કૃષ્ણમૂર્તિ તમારી પાસે અપેક્ષા રાખે છે કે નવા વિશ્વની રચના તમારે કરવાની છે, બરાબર. હુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ. જે કંઈ પણ ખોટું છે તમારા સામાજિક વાતાવરણમાં, ધાર્મિક રીત રિવાજોમાં, તમારી ટ્રેડિશન્સમાં, જે ખોટું છે તે તમારે જોવાનું છે. એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ, અને એની સામે બળવો કરવાનો છે. નોટ જસ્ટ વર્બલી, ફક્ત બોલીને નહીં, બટ એકચ્યુઅલી, સાચી રીતે. યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. તમારે સાચા પ્રકારનું શિક્ષણ મેળવવાનું છે. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ. અહીં ફોર, વિદ્યાર્થી મિત્રો, બિકોઝના અર્થમાં વપરાયેલું છે, બરાબર. કે જો તમે આ રીતની સાચી આઝાદી, સાચી સ્વતંત્રતાના વાતાવરણમાં તમારો વિકાસ થશે તો યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ નોટ બેઝડ ઓન ટ્રેડિશન. તમે જે નવા વિશ્વની રચના કરશો તે કોઈ રીત રિવાજ પર આધારિત હશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની ગ્લોસરી આપણે એકવાર જોઈ લઈએ. વોલ્યુમ્સ એટલે કે પુસ્તકો, પ્રીઓક્યુપેશન્સ એટલે ચિંતા, એન્ઝાયટી, સ્પેક્યુલેશન્સ એટલે વન્ડર, તર્ક, કલ્પનાઓથી આપણું મન ભરેલું હોય એના માટે સ્પેક્યુલેશન શબ્દ વપરાયો છે પાઠમાં. ઇમ્પ્લાઇઝ એટલે કે અર્થ થાય છે, દર્શાવે છે. ઇન્ડિકેટ્સ. પછીનો શબ્દ છે ઇન્ફ્લુઅન્સીસ. આપણા જીવનમાં ઘણા બધા ઇન્ફ્લુઅન્સીસ એટલે પ્રભાવો હોય છે, એટલે કે ઇમ્પેક્ટ હોય છે. ઇનસાઇટ, સ્વતંત્ર બનવા માટે, આઝાદી મેળવવા માટે. ઇનસાઇટ એટલે કે આપણામાં આંતરસૂઝ હોવી જોઈએ, આંતરદ્રષ્ટિ હોવી જોઈએ. વિઝન, અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. નેક્સ્ટ વર્ડ છે અર્જ. અર્જ એટલે લોંગિંગ, ઈચ્છા હોવી, ડિઝાયર, ઈચ્છા હોવી. પછીનો શબ્દ છે સેલ્ફ અશ્યોરન્સ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ આવે છે. અસ્પાયર એટલે વિશ, ઈચ્છા રાખવી. સેન્ટલી પર્સન એટલે ગુડ પર્સન, વર્ચ્યુઅસ, ઉમદા વ્યક્તિ. એબ્સર્ડિટી એટલે ન સમજી શકાય તેવું, નિરર્થક, મિનિંગલેસનેસ. પછીનો શબ્દ જોઈએ સ્ટિક એટલે કે ફાસન, જોઈન. આપણે અમુક વિચારધારાઓથી સ્ટિક થઈ ગયા હોઈએ છીએ, બરાબર, જોડાઈ ગયા હોઈએ છીએ. ઇગ્નોબલ એટલે લો, નીચું. ડિસઓનરેબલ, માન ન હોય તે વસ્તુ કે તે વ્યક્તિ. એન્ટિટી એટલે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ. ક્રશ એટલે સપ્રેશ, પુટ ડાઉન. તમને તમારા રીત રિવાજો, એ તમારો અન્ય બાબતોનો પ્રભાવ હોય તે તમને સપ્રેસ કરે છે, પુટ ડાઉન કરે છે, એટલે કે ક્રશ. આઇડિયોસિન્ક્રસી એટલે કે પિક્યુલારિટી, વ્યક્તિગત વિચારધારા હોય કોઈની તે. પછી આપણે શબ્દ જોઈએ સ્કોલર એટલે એકેડેમિક રિસર્ચર, જે અભ્યાસુ વ્યક્તિ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ હોય, અભ્યાસ કરી રહ્યો હોય, બરાબર. અપ્રોચ એટલે અ વે ટુ ડીલ વિથ સિચ્યુએશનને કઈ રીતે ડીલ કરવી, બરાબર, એને અપ્રોચ કહેવાય છે. માર્વેલસ એટલે વન્ડરફુલ, સ્પેક્ટિક્યુલર, બરાબર. પેરેન્ટલ એટલે પર્ટેનિંગ ટુ પેરેન્ટ્સ, આપણા પેરેન્ટ્સને, માતા પિતાને લગતું. પેરેન્ટલ ઇન્ફ્લુઅન્સ આપણા પર હોય છે. કન્ફર્મ એટલે ટુ બી ટ્રેડિશનલ, ટુ બી કન્વેન્શનલ, ટુ ડુ ધ એક્સેપ્ટેડ થિંગ્સ ઓનલી. ફક્ત જે બાબતો સ્વીકાર્ય હોય તે જ કરવી, એને કન્ફર્મ કહેવાય. ટુ ફિટ ઇન વિથ અ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ ઓર બિહેવિયર, જે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ હોય, સામાન્ય બાબતો હોય તેને જ અનુસરવી. સુપરસ્ટિશન એટલે ફોલ્સ નોશન એટલે કે ખોટી બાબતો, બ્લાઇન્ડ બિલીવ્સ, જેને આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ.
એટલે રિલિજિયસ, ધાર્મિક, સેન્ટલી અથવા તો હોલી એટલે કે પવિત્ર, વર્ચ્યુઅસ એટલે રાઇટસ, મોરલ, અપરાઇટ એટલે કે ઉમદા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડ 1માં આપણે ધોરણ 12 યુનિટ 8 એનો રીડ 1નો અભ્યાસ કર્યો. બરાબર, ફોર યુથ જે શીર્ષક હતું. હવે આ પાઠને વધુ સારી રીતે સમજવા માટે આપણે એની કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ એપિસોડ 2માં કરીશું. આભાર.